Hello students, welcome again to the new topic of regression. This is the video of regression part 9. Let's start. આ વિડિયો આ ચેપ્ટરનો છેલ્લો વિડિયો છે, પાર્ટ 9 છે. આમાં જે એક બે ટોપિક્સ છે બાકી રહી ગયા છે, થિયરીના છે, એટલે એને હું છેલ્લે રાખ્યું છે. એ પૂછાય છે ક્વેશ્ચન્સ તમને, એટલા માટે આ છેલ્લા એક વિડીયોમાં 4-5 સ્લાઇડ્સ છે. આમાં 2-3 ટોપિક કવર કર્યા છે, બરાબર. તો પહેલો ટોપિક છે તમારે ડિફરન્સ બિટવીન કોરિલેશન એન્ડ રિગ્રેશન. કોરિલેશન અને રિગ્રેશન ને વચ્ચે શું ડિફરન્સ છે? તો પહેલો પોઈન્ટ છે કોરિલેશન અને સેકન્ડ આ સાઈડ રાખ્યું છે રિગ્રેશન. કોરિલેશનમાં it gives a numerical measure of the linear relationship between the variables. બરાબર, એમાં શું કહે છે કે ન્યુમેરિકલ મેજર linear relationship between the variables ની વચ્ચે તમને ન્યુમેરિકલ મેજર આપે છે, બરાબર. રિગ્રેશનમાં શું કહે છે? it gives functional relationship between the variables and this relationship helps us in the estimating the value of one variable for a given value of another variable. બરાબર, હવે તમને ક્લિયરલી સમજાવ શું કહેવા માંગે છે. કોરિલેશનમાં એ કહેવા માંગે છે કે ધારો આપણે એટલા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, તો વેરિયેબલ્સ 2 વેરિયેબલ્સ આપણે સપોઝ કર્યા x એન્ડ y. એક્સ એન્ડ વાયમાં આપણે બે વેરિયેબલ્સનો યુઝ કરીને આપણે ન્યુમેરિકલ મેઝર કરતા હતા કોરિલેશનમાં. એ બેની વચ્ચે કયો રિલેશનશિપ છે એક્સ એન્ડ વાય વેરિયેબલની વચ્ચે, એ આપણે કોરિલેશનમાં ચેક કરતા હતા કે પોઝિટિવ છે, નેગેટિવ છે, નો રિલેશન છે, અને એની કંઈક મેઝરમેન્ટ મીન્સ વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. આર ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરતા હતા ને, કોરિલેશન બિટવીન એક્સ એન્ડ વાય. હવે રિગ્રેશનમાં શું થાય છે? રિગ્રેશનમાં તે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી છે, બરાબર. બે વેરિયેબલની વેલ્યુઝ ફાઇન્ડ કરી છે, પણ આમાં શું ચેન્જીસ છે કે આમાં ચેન્જીસ એટલા છે કે આપણી પાસે એક વેરિયેબલની વેલ્યુ, ધારો એક્સ વેરિયેબલની વેલ્યુ છે આપણી પાસે, તો એના ઉપરથી આપણે બીજા વેરિયેબલ વાય ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર. આ બેની વચ્ચે ખાલી એટલું જ ડિફરન્સ છે. રિલેશન બેની વચ્ચે શું છે એ તો આપણે ફાઇન્ડ કરી છીએ, પણ કોરિલેશનમાં આપણે એક્સ અને વાય ની વેલ્યુઝ ફાઇન્ડ અલગ અલગ નથી કરી શકતા. રિગ્રેશનમાં એક વેરિયેબલની વેલ્યુ તમારી પાસે હોય તો એના ઉપરથી તમે બીજા વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ, correlation coefficient is always between -1 to +1. correlation coefficient means r ની વેલ્યુ -1 થી +1 ની વચ્ચે હોય છે, એ તો બરોબર છે. હવે રિગ્રેશનમાં શું હોય છે કે 1 રિગ્રેશન કોફિશિયન્ટ કેન બી ગ્રેટર ધેન 1. એ તો આપણે અત્યાર સુધી રિગ્રેશનમાં કોફિશિયન્ટની વેલ્યુ ચેક ફાઇન્ડ કરતા કરતા ખ્યાલ આવી જ ગયો છે કે રિગ્રેશન કોફિશિયન્ટમાં એક કોફિશિયન્ટની વેલ્યુ એક કરતા મોટી થઈ શકે છે, એ પોસિબલ છે. બે વેલ્યુની એક જ રિગ્રેશન કોફિશિયન્ટ, જો અહીંયા 1 વર્ડ યુઝ કર્યો છે, 1 રિગ્રેશન કોફિશિયન્ટ byx અને bxy માંથી ગમે એકની વેલ્યુ એક કરતા મોટી થઈ શકે છે, પોસિબલ છે. થર્ડ પોઈન્ટ, correlation coefficient is independent of change of origin and scale. જે કોરિલેશન કોફિશિયન્ટ છે, જે આર ની વેલ્યુ છે, એમાં ઓરિજિન અને સ્કેલ, જે અમે ડાયાગ્રામ આપણે બનાવી છીએ, તો ઓરિજિન અને સ્કેલ જે મેઝરમેન્ટ લઈ છે એનું કઈ ઇફેક્ટ પડતું નથી કોરિલેશન કોફિશિયન્ટમાં, મીન્સ આર ની વેલ્યુમાં. રિગ્રેશનમાં શું છે કે regression coefficient are independent of change of origin but not scale. origin તમે જ્યારે ગ્રાફ બનાવો, ઓરિજિન તમે ચેન્જ કરશો તો રિગ્રેશન કોફિશિયન્ટની વેલ્યુમાં કઈ ચેન્જ થશે નહીં, પણ એના સ્કેલ મેઝરમેન્ટમાં કઈ ચેન્જીસ કરશો તો રિગ્રેશન કોફિશિયન્ટની વેલ્યુ ચેન્જ થઈ શકે છે, થઈ જશે, બરાબર. પોઈન્ટ નંબર 4, correlation coefficient can be obtained from regression coefficient. correlation coefficient means r ની વેલ્યુ તમે regression coefficient થી ફાઇન્ડ કરી શકો છો, બરાબર. એ તો આપણે કરી જ છીએ. પોઈન્ટ નંબર 4, રિગ્રેશનમાં regression coefficient cannot be obtained from only correlation coefficient.
રિગ્રેશન કોફિશિયન્ટ ની વેલ્યુ આપણે કોરિલેશન કોફિશિયન્ટ થી ફાઇન્ડ કરી શકતા નથી. ઓનલી કોરિલેશન કોફિશિયન્ટ. ખાલી તમને આર ની વેલ્યુ આપી હોય તો તમે રિગ્રેશન કોફિશિયન્ટ ની વેલ્યુ ફાઇન્ડ નહીં કરી શકો. આર ની સાથે સાથે બીજી 2-3 વેલ્યુઝ આપેલી હોય તો તમે રિગ્રેશન કોફિશિયન્ટ ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. બરાબર, આ તમારા 4 પોઈન્ટ છે શેની માટેના? ડિફરન્સ બિટવીન કોરિલેશન એન્ડ રિગ્રેશન માટેના. Coefficient of determination. We know that the study of correlation and regression is based on the assumptions that the relationship between x and y is linear or close to linear. જે આપણે કોરિલેશન અને રિગ્રેશન ની સ્ટડી કરી છે એ શેના એઝમ્પશન્સ નો ઉપર બેઝ છે? એક્સ એન્ડ વાય ના રિલેશન ઉપરથી કે આ લિનિયર છે યા તો ક્લોઝ ટુ લિનિયર છે. લિનિયર કરતા થોડુંક ઓછું છે પણ આપણે એને લિનિયર જ સપોઝ કરી છે. The coefficient of determination denoted by r square. r સ્મોલ નહીં, સ્મોલ r લેશો એનું મીનિંગ કોરિલેશન કોફિશિયન્ટ થઈ જશે. એને કેપિટલ r સ્ક્વેર યુઝ કરવાનું. કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. The value of capital R square can be equal to small r square. કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન નું નોટેશન છે કેપિટલ આર સ્ક્વેર. એની વેલ્યુ હોય છે આર સ્ક્વેર મીન્સ કોરિલેશન કોફિશિયન્ટ નો વર્ગ કરવાનો. The range of coefficient of determination is 0 to 1. જે તમે કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન ની વેલ્યુ ફાઇન્ડ કરશો એની વેલ્યુ તમારે 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ. That is, it is non-negative. 0 થી 1 ની વચ્ચે છે એનું મીનિંગ કે એની વેલ્યુ માઇનસમાં તો આવશે નહીં. તો એને શું કહેવાય કે એની વેલ્યુ જે છે એ શેમાં છે? પોઝિટિવ છે. કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન માટેના થોડા વેલ્યુઝ છે કે આર સ્ક્વેર ની વેલ્યુ 0 હોય 1 હોય ત્યારે આપણે એને શું કહેવાય? એક્સ એન્ડ વાય ની વચ્ચે કયા રિલેશન્સ આવશે? ઇફ આર સ્ક્વેર ઇઝ નિયર ટુ 1, આર સ્ક્વેર ની વેલ્યુ 1 ની આજુબાજુ હોય, નિયરર ટુ 1 છે, એક્ઝેક્ટલી 1 નથી. The assumptions about the linear relationship between the variable may be regarded as valid. તો જે લિનિયર રિલેશનશિપ એક્સ એન્ડ વાય ની વચ્ચે જે આપણે એઝમ્પશન્સ કર્યા છે એને આપણે વેલિડ કહી શકીએ છીએ. ઇફ આર સ્ક્વેર ઇઝ નિયરર ટુ 0, 0 નિયરર હોય, 0 ને આ પાસ હોય તો શું કહેવાય? જે આપણે એક્સ એન્ડ વાય ની વચ્ચે લિનિયર રિલેશનશિપ ના એઝમ્પશન્સ આપણે કર્યા છે તો એને શું કહેવાય? જે આપણે એઝમ્પશન્સ કર્યા છે એ ઇનવેલિડ છે, એને આપણે વેલિડ નો ગણી શકીએ. હવે થર્ડ પોઈન્ટ શું છે? The coefficient of determination r square does not tell us about direction of the relationship between the two variables. r square ની જે વેલ્યુઝ છે એના ઉપરથી આપણે એક્સ એન્ડ વાય વેરિયેબલ જે જનરલી આપણે એક્સ એન્ડ વાય વેરિયેબલ ની જ વાત કરી છે એટલે 2 વેરિયેબલ નું જ હું તમને એક્ઝામ્પલ આપું છું કે એક્સ એન્ડ વાય વેરિયેબલમાં કયા ડાયરેક્શન્સમાં જાય છે એ ડાયરેક્શનની ખબર તમને એના વેલ્યુ ઉપરથી નહીં પડે. આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. એના પછી ન્યૂ ચેપ્ટર નંબર 3 પ્રોબેબિલિટી નેક્સ્ટ લેક્ચર્સથી નેક્સ્ટ વીકથી તમારે સ્ટાર્ટ કરવામાં આવશે. થેન્ક યુ.